જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. કેમ છો? હેલો, ગુડ મોર્નિંગ, દેન જય શ્રી કૃષ્ણ. કેવા ચાલે છે? મજામાં. તમે બધા કેમ છો? કુકિંગ ના બ્લોગ કેવા છે? સરસ ચાલે છે. બધાએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે. બધાને થેન્ક યુ. શું કહેશો? ખરેખર તો અમારે ફેમિલી બ્લોગ બનાવવાનો હતો, પણ ખબર નહીં કુકિંગ ના બ્લોગ કંઈક વધારે પડતા બનાવવા લાગ્યા. પણ વાંધો નહીં, બધું મિક્સ અત્યારે શીખીએ. અત્યારે તો ખાલી શીખીએ છીએ, કઈ આશા વગર બધું રમીએ છીએ. ખાલી કહેવાય ને યુટ્યુબ જે લોકો વિડિયો જોવે છે હા. સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો જરૂર. બધા જેને કરી છે સબસ્ક્રાઇબ બધાને હું કહું છું ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બોલો હવે શું કઈ બનાવવું છે? નહીં, ફેમિલી હવે બ્લોગ જો બનાવશું કે બે શું? છોકરાઓ સ્કૂલે ગયા છે અને આ પણ હવે ઘરે ના. કામ કરે છે આજે. હું ઘરે કામ કરીશ. મારે આજે છેલ્લો દિવસ છે જવાનું. ઓફિસનો, નહીં પણ જનગણનાનો છેલ્લો દિવસ છે. બે નકશા કમ્પ્લીટ જેવા છે, તો આજે ફાઇનલ ટચ આપીને એ પ્રોગ્રામ પૂરો કરી નાખશું. જનગણના પૂરું જાહેર કરશું અને ફરી પાછું કાલથી મારી ડ્યુટીમાં લાગી થઈશું. તો હવે શું કરશું યુટ્યુબમાં આગળ? કુકિંગ કે ફેમિલી બ્લોગ? જે આપણે ખાઈએ તો નક્કી નહીં અમારું નક્કી કફરી બતાવશું. અમારું નક્કી નહીં. અમારો બ્લોગ ક્યારેક કંઈક બનાવી તો એની રેસીપી આપણે લઈએ, ક્યારેક આમ બહાર જઈએ, ક્યારેક કંઈક બતાવશું અમે ક્યાંય જઈએ છીએ. એટલે અમારું નક્કી નહીં. અમે ખાલી શીખવા માટે ને મજા કરવા માટે યુટ્યુબ શીખીએ છીએ. તમે ગોળાવાળો. આ સુધી પહેલા કે છે તમે ગોળાવાળો. હાચું ગોળાવાળો હોય એમાં કેવું તારો? જો આવું કે પછી જે બોલે ને એમાં પછી કે ગોળાવાળો. હેલો, આ જુઓ, તમને ખ્યાલ આવી જ ગયો હશે. આજે પૂનમ છે એટલે હા, પૂરી બનાવું છું. પૂરી. આપણે પૂનમે અમાસી ખીચડી નથી બનાવતી. હા, એ વાત પણ સાચી. ને હમણાં તો બધું ખાધું, પાઉંભાજી પછી પુલાવ, બધી રેસીપી અમે આપી છે. તો આજે સાદું ચા ને પૂરી. અમારે સાદું ઓછું હોય અને આવું નવું કંઈક ને કંઈક વધારે હોય છે. અમારે પુલાવ ને ક્યારેક જ હોય, બાકી ખીચડી હોય ને. ખીચડી હા, બનાવીએ અમે. ખીચડી અમારી પણ હવે favourite. છોકરાઓને થોડી રોજ ખીચડી પણ બનાવવાની. છોકરાઓને એવું કે ભાઈ કંઈક બનાવો મમ્મી, શું આજે કંઈક નવું બનાવો. હું આમ તો ઘરે જ બનાવું છું. બહારનું ઓછું, અમે બહાર જઈએ હા. ક્યારેક બહાર નાસ્તો લઈ આવીએ, પણ એમ મને હું ઘરે બનાવું. ના, અમે બહાર જઈએ, બહારનું ઘણી જગ્યાએ બહુ સરસ આવતું હોય છે, તો અમે એ ટેસ્ટ કરવા પણ જઈએ. અને દીપાલીને ફાવટ પણ ઘરની એટલી છે કે બધું લગભગ બધું બનાવી બધા બનાવતા જ હોય, નહીં? હા, એટલે બધા બનાવતા જ હોય. હમ. તો જોઈએ. તો આજે તો અમારે આવું છે, ચા અને પૂરી. સરસ. બોલો, બીજું કંઈ કેવું છે? ના ના, ગરમી થાય છે એટલે હું ફટાફટ મારું કામ બનાવી લઈશ. તમને એક દિવસ અમારા રસોડાનો ટૂર કરાવશું. બહુ નાનું રસોડું છે, છતાં પણ અમે એની અંદર વિડીયો બનાવી નાખીએ છીએ. આપણે એ પછી ભવિષ્યમાં ક્યારેક દેખાડશું. તો ચલો મળીએ પછી, થોડીક વાર પછી. ભવિષ્યમાં કંઈક નવું પણ થશે આપણે. એ હજી ઘણી વાર છે. ઘણું એક મોટું છે સરપ્રાઈઝ, પણ બહુ હજી ઘણી બધી વાર છે. જોઈએ, હજી સપનાઓ છે. સપના છે, જોઈએ છીએ. હા. ઠાકરની ઈચ્છા હશે તો થશે. તો ચલો, બાય. હા, તો જો તમારા દીપાલી મેડમ ની રસોઈ. આ જો કંઈક નહીં મેળ આવે એવું બોલ્યા દીપાલી મેડમ. શું નહીં મેળ આવે બોલો? ચાલો. હેલો, તો આજનો બ્લોગ હું એન્ડ કરું છું.
10:15 વાગી ગયા છે. અમારે બેયને સ્કૂલ હોય એટલે અમે વહેલા સૂઈ જઈએ છીએ, એટલે અમે 10 વાગ્યા સૂઈ જઈશું. અને કાલે દર્શને સ્કૂલમાંથી પિકનિકમાં લઈ જવાના છે. અહીંયા સુરેન્દ્રનગર એક ત્રિમંદિર છે, ત્યાં લઈ જવાના છે, અને કંદ વિદ્યાલય છે ત્યાં લઈ જવાના છે. અમે પણ એક દિવસ જઈશું અને તમને જરૂરથી મુલાકાત કરાવશું. એટલા માટે આજનો બ્લોગ અમારો કાલ આવશે, તો બધા જોજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ બધાને. કાલે મળશું.